વડોદરાના સયાજીબાગના કર્મચારી હરિ રાઠવાના ઘરે પ્રતિબંધિત સૂર્યમુખી કાચબા મળતા ચકચાર મચી ગઈ છે। વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્વયંસેવકોએ દરોડા પાડ્યા હતા, જેમાં કાચબા ઝડપી લીધા છે અને વન વિભાગને જાણ કરી છે। વન વિભાગ હવે કાચબા સયાજીબાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહ્યું છે। વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ શેડ્યુલ એ માં આવતા આ સૂર્યમુખી કાચબા રાખવા ગેરકાયદે છે અને આવા ગુનામાં દોષિત ઠરતા સજાને પાત્ર બને છે। હરિ રાઠવાએ નિવેદનમાં જણાવ્યું છે કે કાચબા તેમને નજીકના વિસ્તારમાંથી મળ્યા હતા। વડોદરાના સયાજીબાગના કર્મચારીના ઘરેથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા। વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે દરોડા પાડ્યા હતા અને કાચબાને ઝડપી પાડ્યા છે। આ કાચબા શેડ્યુલ એમાં આવતા હોવાથી એ પ્રતિબંધિત સરીસૃપ છે। સૂર્યમુખી કાચબા ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે હવે વધુ તપાસ શરૂ કરી છે। વન વિભાગે આ અંગે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે। અહીં ખોડિયારનગરમાં એરિયો છે, એમાં 106 નંબરના મકાનમાં રાઠવાભાઈ કરીને હતા। મને કંઈ કમ્પ્લેન મળી કે અહીંયા પહાડી સ્ટાર ઓટો જે કહેવામાં આવે છે એ રાખ્યા છે, તો એટલા માટે હું ચેકિંગ કરવા આવ્યો। એમાં બે કાચબાઈ નીકળ્યા છે, તો હમણાં હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગળ કાર્યવાહી ચાલુ કરવા માટે કીધું છે કે અહીંયા એને રેસ્ક્યુ કરીને લઈ જાય। રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી છું અને આ કાચબા કઈથી આવ્યા છે એની ઇન્ક્વાયરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવશે એટલે તપાસ કરશે કે ભાઈ આગળની કાર્યવાહી કરીને કે કઈથી લાયા છે, શું લાયા છે, કેવી રીતે લાયા છે। એ હમણાં જાણકારી એવી મળી છે કે ભાઈ આ કર્મચારી છે એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કંઈ જોબ કરે છે અને ત્યાં આગળ કશું કામ કરે તે શેના પર કરે છે એ લોકો હવે આવીને ઇન્ક્વાયરી કરશે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। તુષાર, શું છે વધુ અપડેટ્સ? પ્રિયલ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, શેડ્યુલ 1 નું આ જે પ્રાણી છે એ દુર્લભ કહી શકાય તેવી પ્રજાતિનું સૂર્યમુખી કાચબા ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે। જો ઘટનાની વાત કરીએ તો વડોદરાની અંદર આવેલું સયાજીબાગ છે, સયાજીબાગની અંદર ઝૂ પણ આવેલું છે અને આ સહજ કર્મચારીના ઘરેથી દુર્લભ પ્રજાતિના કાચબા મળી આવતા વન્યજીવમાં જીવી પ્રેમીઓ જે છે તેઓમાં પણ એક રોષ જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાને લઈને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નામની સંસ્થાના કાર્યકરોને બાતમી મળી હતી કે સયાજીબાગમાં ફરજ બજાવતા હરિ રાઠવા નામના કર્મચારીના નિવાસ સ્થાને પ્રતિબંધિત કાચબા રહેલા છે અને આ બાતમીના આધારે ટ્રસ્ટના જે અગ્રણીઓ છે, સ્વયંસેવકો છે, તેઓ દ્વારા કર્મચારીના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાં સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા। ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી અને કાચબાનો કબજો વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાની સામે જે સ્વયંસેવક અગ્રણીઓ છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કાચબા છે એ પાણીના કાચબા નથી, પરંતુ પહાડી સૂરજ કાચબા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે આ કાચબા સયાજીબાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ? જો સયાજીબાગના કાચબા હશે અને આ પ્રકારે કર્મચારીના ઘરેથી મળી આવ્યા હોય તો ક્યાંક ને ક્યાંક આ પ્રાણીઓની તસ્કરી થઈ રહી હોવાની ઘટના પણ સામે આવે એવી કોઈ ઘટના ભૂતકાળમાં બની છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે। બીજી તરફ કર્મચારી જે હરિ રાઠવા છે તેને બચાવ કરતા જણાવ્યું હતું કે આ કાચબા તેઓને તેના ઘર નજીકથી મળી આવ્યા હતા અને વન વિભાગે આ બંને નિવેદન ધ્યાનમાં રાખીને હવે આગળની તપાસ કરી છે। પરંતુ જે રીતે આ કાચબા મળી આવ્યા હતી દુર્લભ પ્રજાતિના કહી શકાય તેવા કાચબા સામાન્ય રીતે વિસ્તારમાં નથી હોતા। વન્ય પ્રાણી છે, પ્રતિબંધિત પ્રાણી છે અને તેને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે અને જે વ્યક્તિના ઘરેથી આ કાચબા મળી આવ્યા છે તે સયાજીબાગ ઝૂમાં જ નોકરી કરતો હોવાનું આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તસ્કરી થઈ હોવાનું, આ તસ્કરીના ભાગરૂપે વેચાણ થતું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। જી તુષાર, માહિતી બદલ આપનો આભાર।